વિટામિન ડી અને વિટામિન B12 વિશે આજે સરસ મજાની વાત કરવી છે. તો સૌ પ્રથમ વિટામિન ડી વિશે જણાવું તો ભારતમાં તો પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ છે અને વિટામિન ડી મળવાનો ઉત્તમ રસ્તો સૂર્યપ્રકાશ છે. છતાં પણ શા માટે વારંવાર ઘટી જાય છે? તો એની પાછળનું પહેલું કારણ જણાવું તો ભારતીય લોકોની ચામડી સેજ ઘઉંવર્ણી હોય છે, એકદમ ગોરી હોતી નથી. અમુક લોકોને છોડતા મોટાભાગના લોકોની ચામડી ઘઉંવર્ણી હોય છે. તો સૂર્યપ્રકાશ છે ને તે સીધો શરીરમાં અંદર સુધી પૂરતી માત્રામાં પહોંચતો નથી, કેમ કે એમાં મેલેનિન નામનું તત્વ રહેલું છે જે સૂર્યપ્રકાશ પૂરતી પ્રમાણમાં તે અંદર સુધી પહોંચવા ન દે. પરિણામે વિટામિન ડી જે આપણને મળવાનો એ શરીરને એની માત્રા ઘટી જાય છે. એટલે આપણે આનો રસ્તો એક કરી શકીએ કે આપણે થોડોક લાંબો સમય સુધી સૂર્યપ્રકાશમાં બેસવું જોઈએ. જેમ કે 20થી 40 મિનિટ સુધી આપણે જો સૂર્યપ્રકાશમાં બેસીશું તો આપણને પૂરતા માત્રામાં સૂર્યપ્રકાશ મળશે અને વિટામિન ડી ક્યારેય ઘટવાની નોબત નહીં સર્જાય. બીજું કે આપણે સવારે ઉઠીને કોમળ સૂર્યપ્રકાશમાં બેસતા શીખવું જોઈએ, જેનાથી વિટામિન ડી ઘટવાની નોબત ક્યારેય નહીં આવે. અને ભોજનમાં આપણે જોઈએ તો મશરૂમમાંથી પણ તમને મળે છે અને શાકાહારી લોકોને ખાસ વિટામિન ડી ઘટવાની નોબત સર્જાતી હોય છે, પરંતુ આ બે રસ્તા જો આપણે કરીશું તો વિટામિન ડી ક્યારેય ઘટવાની નોબત નહીં સર્જાય. બીજું વિટામિન B12 વિશે વાત કરવી છે. તો વિટામિન B12 અત્યારે મોટાભાગના લોકોમાં ઘટતું હોય છે. તો એની પાછળના કારણો, મુખ્ય કારણો શું? તો એક તો આપણા શરીરમાં ત્રિદોષજન્ય વિકારો હોય, વાયુ, પિત્ત કે કફ. તો જે ભોજનમાંથી વિટામિન B12 જે એબ્ઝોર્બ થવાનું હોય એ આપણું શરીર કરી શકતું નથી, માટે વિટામિન B12 વારંવાર ઘટી જાય છે. બીજું કારણ કે આપણે જો એસિડિટીની સમસ્યા ધરાવતા હોઈએ તો એસિડિટીની ગોળી જો ભૂખ્યા પેટે વારંવાર લેતા હશું તો વિટામિન B12 આપણા શરીરને જે મળવાનું હશે, જે શરીર એબ્ઝોર્બ કરવાનું હશે એ પૂરતી માત્રામાં નહીં કરી શકે. પરિણામે વિટામિન B12 વારંવાર ઘટતું રહે છે. ત્રીજું કે પેટની કોઈ બીમારી હોય, આંતરડાની કોઈ બીમારી હોય કે આપણે કોઈ દવાઓ લેતા હોઈએ એ પણ કારણ હોઈ શકે છે કે વિટામિન B12 આપણા શરીરને પૂરતી પ્રમાણમાં નથી મળતું. અને શાકાહારી લોકોને ખાસ વિટામિન B12 વારંવાર ઘટતું હોય છે. તો શાકાહારી લોકોને શું કરવાનું છે? તો એને ત્રિદોષજન્ય જો વિકારો હોય, વાયુ, પિત્ત કે કફ, તો આ ત્રણમાંથી કોઈ પણ દોષ હોય એને આપણે સૌપ્રથમ મટાડી દેવાનો છે. જેથી શું થશે કે ભોજનમાંથી આપણને જે વિટામિન B12 મળવાનું હશે એ શરીર પૂરતી માત્રામાં એબ્ઝોર્બ કરશે. અને વિટામિન B12 યુક્ત ભોજન લેતા શીખવું જોઈએ, જેમ કે દૂધ છે, દહીં છે, ઘરે બનાવેલું પનીર છે, માખણ છે, લસ્સી છે, છાશ છે, ડેરી પ્રોડક્ટ છે. આ બધું આપણે સમયાંતરે લેવું પડશે. આ બધું લીધા કરશું તો વિટામિન B12 આપણને થોડું મળતું રહેશે. પરિણામે વિટામિન B12 ક્યારેય ઘટતું નથી. અને ભોજન પ્રત્યે થોડોક સંયમ રાખીએ, તીખું, તળેલું, વાતાવાળું આ બધું માપે ખાઈએ અને ઋતુજન્ય ફળફળાદીને ભોજન લઈએ એટલે આપણા શરીરમાં ક્યારેય કોઈ વિટામિન ઘટવાની નોબત નથી આવતી. તો સવારે ઉઠીને કોમળ સૂર્યપ્રકાશમાં રહેતા શીખો. અને બીજું કે વિટામિન B12 યુક્ત ભોજન લ્યો અને તમે વાયુ, પિત્ત, કફને મટાડો એટલે વિટામિન ડી પણ નહીં ઘટે અને વિટામિન B12 પણ ઘટવાની નોબત નહીં સર્જાય. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.